હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, FY BSc ફિઝિક્સ M1, CC ફિઝિક્સ પેપર 101, યુનિટ 1 વેક્ટર એલ્જિબ્રા એન્ડ વેક્ટર એનાલિસિસ, ચેપ્ટર 1 વેક્ટર એલ્જિબ્રા સદિશ બીજગણિત, પાર્ટ 6. લાસ્ટ 5 લેક્ચરમાં ડાયડિક સમજાવો, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, 3 સદિશોના અદિશ ગુણાકાર સમજાવો, કાર્તિયામ પદ્ધતિમાં સદિશોના ઘટકોના ગુણાકાર સમજાવો, ત્રિઅદિશ ગુણાકાર ટ્રિપલ સ્કેલર પ્રોડક્ટનું ભૌમિતિક અર્થઘટન આપો, ત્રિઅદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ સમજાવો અથવા સાબિત કરો કે સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ સદિશ B ડોટ C ક્રોસ C ઇક્વલ ટુ સદિશ C ડોટ સદિશ A ક્રોસ B. કાર્તિયામ પદ્ધતિમાં એકમ સદિશો માટે ત્રિઅદિશ ગુણાકાર સમજાવો. એક્ઝામ્પલ્સનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન રેસિપ્રોકલ વેક્ટર્સ પારસ્પરિક સદિશો સમજાવો. રેસિપ્રોકલ વેક્ટર્સ એટલે પારસ્પરિક સદિશો સમજાવો. આન્સર સદિશ A, સદિશ B અને સદિશ C ત્રણ અક્ષો સાથે ત્રણ ઓર્થોગોનલ એકમ સદિશ છે. તેથી એકબીજાના સદિશ હોવાથી સદિશ C ડેશ હોય તો સદિશ A ડેશ સદિશ B ડેશ સદિશ C ડેશ હોય તો એટલે ઇક્વલ ટુ સદિશ A ડેશ ઇક્વલ ટુ B ક્રોસ C અપન સદિશ A ડોટ B ક્રોસ C. સદિશ B ડેશ ઇક્વલ ટુ સદિશ C ક્રોસ A અપન સદિશ B ડોટ C ક્રોસ C. સદિશ C ડેશ ઇક્વલ ટુ સદિશ A ક્રોસ B અપન સદિશ C ડોટ સદિશ A ક્રોસ B. અને આપણે સમીકરણ 1 કહીશું અને સમીકરણ 1 કહીશું. હવે સદિશો સદિશ A, સદિશ B અને સદિશ C એ નોન કોપ્લર હોવાથી સદિશ A, સદિશ B એ નોન કોપ્લર હોવાથી સદિશ A ડોટ B ક્રોસ C નો ગુણાકાર શૂન્ય થતો નથી. કારણ કે અહીંયા નોન કોપ્લર હોવાથી સદિશ A, સદિશ B અને સદિશ C નોન કોપ્લર હોવાથી સદિશ A ડોટ B ક્રોસ C નો ગુણાકાર શૂન્ય થતો નથી. સદિશો સદિશ A ડેશ, સદિશ B ડેશ અને સદિશ C ડેશ કાટખૂણે હોવાથી સદિશ BC, સદિશ CA, સદિશ AB અનુક્રમે લંબ છે. કાટખૂણે હોવાથી સદિશ A ડેશ, સદિશ B ડેશ, સદિશ C ડેશ એ કાટખૂણે હોવાથી સદિશ BC, સદિશ CA, સદિશ AB અને અનુક્રમે લંબ છે. તેથી ડોટ ગુણાકાર તરીકે નીચે મુજબ સમજી શકાય. એટલે કે સદિશ A ઇન્ટુ A ડેશ ઇક્વલ ટુ સદિશ B ઇન્ટુ B ડેશ ઇક્વલ ટુ સદિશ C ઇન્ટુ C ડેશ ઇક્વલ ટુ 1. એટલે કે ડોટ ગુણાકારને સદિશ A ઇન્ટુ A ડેશ, સદિશ B ઇન્ટુ B ડેશ ઇક્વલ ટુ સદિશ C ઇન્ટુ C ડેશ ઇક્વલ ટુ 1 સમજી શકાય. હવે અહીં પારસ્પરિક સદિશ એટલે કે રેસિપ્રોકલ સદિશ હોવાથી દરેક ડોટ ગુણાકાર કોઈ પણ સદિશો માટે સદિશ હોવાથી એટલે પારસ્પરિક સદિશ હોવાથી દરેક ડોટ ગુણાકાર કોઈ પણ સદિશોના ડોટ ગુણાકારનું ગુણાકાર શૂન્ય થશે. સદિશોના ડોટ ગુણાકાર શૂન્ય થશે. એટલે સમીકરણ 1 પરથી આપણે કોઈ પણ સદિશ લઈએ એટલે સદિશ B લઈએ. સદિશ B ડેશ ઇક્વલ ટુ સદિશ C ક્રોસ A અપન સદિશ B ડોટ C ક્રોસ A. એની સાથે સદિશ A ડોટ કરીશું. સદિશ A ડોટ B ક્રોસ C ડોટ કર્યો સદિશ A ડોટ ઇન્ટુ C ક્રોસ A અપન સદિશ B ક્રોસ A, સદિશ B ડોટ C ક્રોસ A એટલે સદિશ A ડોટ B, સદિશ A ડોટ B ઇક્વલ ટુ સદિશ A ડોટ C ક્રોસ A અપન સદિશ B ડોટ C ક્રોસ A એટલે સદિશ A ડોટ B ઇક્વલ ટુ 0. સમીકરણ 2 કહીશું આને. હવે અહીં સમીકરણ 2 પરથી જોયું ને સદિશ A ડોટ B ડેશ ઇક્વલ ટુ 0. એ સમીકરણ 2માં અંકોના બે ઘટકો સમાન સદિશોવાળા ત્રિઅદિશ ગુણાકાર તરીકે સદિશ A અને સદિશ B ડેશ શૂન્ય છે. સમીકરણ 2 પરથી સદિશ ગુણાકાર ઉદાહરણ તરીકે સદિશ A અને સદિશ B ડેશ શૂન્ય છે. હવે સમીકરણ 2 પ્રમાણે સદિશ B ઇન્ટુ A ડેશ ઇક્વલ ટુ સદિશ B ઇન્ટુ C ડેશ ઇક્વલ ટુ સદિશ C ઇન્ટુ A ડેશ ઇક્વલ ટુ સદિશ C ઇન્ટુ B ડેશ ઇક્વલ ટુ 0. સમીકરણ 2 પ્રમાણે લખી શકાય. સદિશ B ઇન્ટુ A ડેશ સદિશ B ઇક્વલ ટુ C ડેશ ઇક્વલ ટુ સદિશ C ઇન્ટુ A ડેશ ઇક્વલ ટુ C ઇન્ટુ સદિશ B ડેશ ઇક્વલ ટુ 0. સમીકરણ એટલે આના બરાબર લખી સમીકરણ 2 પરથી આના બરાબર 0 લખી શકાય. એટલે આના બરાબર 0 લખી શકાય. એટલે સદિશ B ઇન્ટુ A ડેશ સદિશ B into C dash equal to સદિશ into A dash સદિશ
બી ઇન્ટુ બી સદિશ સી ઇન્ટુ બી ડેશ ઇક્વલ ટુ 0. હવે સદિશ એ બી ડેશ સી ક્રોસ અપન સદિશ એ ડેશ બી ડેશ સી ક્રોસ, એવી રીતે સદિશ બી ઇક્વલ ટુ સદિશ સી ડેશ એ ક્રોસ અપન સદિશ બી ડેશ સદિશ સી ડેશ એ ક્રોસ. એવી રીતે સદિશ સી માટે સદિશ સી ઇક્વલ ટુ સદિશ એ ડેશ બી ડેશ અપન સદિશ સી ડેશ એ ડેશ ક્રોસ બી ડેશ. સમીકરણ આને 3 કહીશું અને સમીકરણ 3 કહીશું. સમીકરણ 1 અને 3 પરથી સમીકરણ 1 અને 3 પરથી એ સદિશોના બે ઘટકો સદિશ એ બી સી અને સદિશ એ ડેશ બી ડેશ સી ડેશ એકબીજાના પારસ્પરિક સદિશ હોવાથી, એકબીજાના પારસ્પરિક સદિશો એટલે કે રેસિપ્રોકલ સદિશ હોવાનું જણાય છે. સમીકરણ 1 અને 3 પરથી સમીકરણ આ 1 અને સમીકરણ 3 પરથી સમીકરણ 3 અને સમીકરણ 3 પરથી કહી શકાય છે કે સદિશોના બે ઘટકો સદિશ એ સદિશ બી અને સદિશ સી એટલે અને સદિશ એ ડેશ બી ડેશ સી સદિશ એ ડેશ બી ડેશ સી ડેશ એકબીજાના પારસ્પરિક એટલે રેસિપ્રોકલ સદિશ હોવાનું જણાય છે. એક્ઝામ્પલ માટે એક સદિશ એ આપેલો છે. સદિશ એ માટે વ્યાખ્યાયિત સદિશો આપ્યો છે. દેખો સદિશ એ ઇક્વલ ટુ સદિશ બી ક્રોસ સી અપન એ ડેશ બી ક્રોસ સી. હવે સદિશ એ બરાબર એ 1 1 -1, બી તરીકે 1 1 -1 1 1 -1 1 અને સદિશ એ ઇક્વલ ટુ 1 1 -1 હોય તો સદિશ એ શોધો. આની મદદથી આપણે સદિશ એ સદિશ બી અને સદિશ સી ની મદદથી આપણે સદિશ એ એટલે કે સદિશ બી ક્રોસ સી અપન સદિશ એ ડોટ બી ક્રોસ સી એટલે કે પહેલા બી ક્રોસ સી શોધીશું, ત્યારબાદ એ ડોટ બી ક્રોસ સી મળશે. હવે સદિશ એ એટલે કે એ એક્સ એ વાય એ ઝેડ ઇક્વલ ટુ -1 1 બી એક્સ બી વાય બી ઝેડ ઇક્વલ ટુ 1 1 1 -1 1. સદિશ સી ઇક્વલ ટુ સદિશ સી એટલે સી એક્સ સી વાય સી ઝેડ ઇક્વલ ટુ 1 1 -1. હવે સદિશ એ ઇક્વલ ટુ બી ક્રોસ સી અપન સદિશ બી ડોટ સી ક્રોસ એ શોધો એટલે કે પહેલા બી ક્રોસ સી શોધ્યું, ત્યારબાદ એ ડોટ બી ક્રોસ સી શોધીશું. હવે સદિશ બી ક્રોસ સી ઇક્વલ ટુ માનાકમાં સદિશ આઈ ડેટ આઈ જે કે માનાકમાં આઈ જે કે બી એક્સ બી વાય બી ઝેડ સી એક્સ સી વાય સી ઝેડ. હવે આપણે કિંમત મૂકીશું એટલે ઇક્વલ ટુ માનાકમાં આઈ જે કે 1 1 -1 1 1 -1. હવે વિસ્તરણ કરીશું આપણે એટલે કે પહેલા સ્તંભ એટલે પછી બીજી આર અને ત્રીજી આર લઈશું. બીજી આર અને ત્રીજી આર એટલે કે આઈ માટે 1 ઇન્ટુ 1 -1 -1 ઇન્ટુ 1 1 એ જ પ્રમાણે જે માટે લઈશું એટલે પહેલો સ્તંભ ને ત્રીજી આર લઈશું. ત્રીજો સ્તંભ અને બેની જગ્યાએ આપણે પહેલો સ્તંભ ને ત્રીજો સ્તંભ લઈશું. એટલે જે માટે 1 ઇન્ટુ -1 1 ઇન્ટુ 1 એ જ પ્રમાણે કે માટે પહેલાં આપણે જે લઈશું, પછી પહેલાં આઈ લઈશું, પછી પહેલો અને ત્રીજો માટે પહેલા સ્તંભ ને ત્રીજા માટે, પછી બીજા સ્તંભ માટે આપણે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ લઈશું, પછી ત્રીજા સ્તંભ માટે કે માટે એટલે પછી પહેલો સ્તંભ અને બીજા સ્તંભ લઈશું. એટલે કે ઇક્વલ ટુ કે ઇન્ટુ 1 ઇન્ટુ 1 પછી -1 એટલે આ રીતે આવશે. એટલે આઈ 1 -1 -1 ઇન્ટુ 1 એટલે દેખો આ સ્તંભ લઈશું આઈ એટલે -1 1 પછી -1 ઇન્ટુ 1 માઇનસ જે 1 ઇન્ટુ -1 ઇન્ટુ -1 ઇન્ટુ 1. હવે કે માટે 1 ઇન્ટુ 1 -1 -1 1 એટલે વિસ્તરણ કહીશું આપણે. હવે આઈ ડોટ એટલે 1 ઇન્ટુ 1 એટલે 1 થશે. હવે 1 ઇન્ટુ 1 એટલે માઇનસ પ્લસ એટલે 1 ઇન્ટુ 1 1 -1 માઇનસ જે 1 ઇન્ટુ -1 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ -1 એટલે -1 પ્લસ કે 1 ઇન્ટુ 1 -1 1 એટલે માઇનસ પ્લસ થશે એટલે માઇનસ એટલે 1 પ્લસ 1 થશે 1 પ્લસ 1 થશે એટલે -1 એટલે 0 થશે એટલે -2 એટલે -2 થશે માઇનસ જે -2 પ્લસ કે ઇન્ટુ 2 એટલે 1 પ્લસ 1 એટલે 2 થશે. હવે
બી ક્રોસ સી એટલે 0 થશે, એટલે 1 -1 એટલે 0 થશે. માઇનસ એટલે માઇનસ જે -2 વત્તા 2 ઇન્ટુ વત્તા કે ઇન્ટુ 2 એટલે બી ક્રોસ સી ઇક્વલ ટુ 2 જે વત્તા 2 કે આપણને મળશે. બી ક્રોસ સી ઇક્વલ ટુ 2 જે વત્તા 2 કે આપણને મળશે. હવે એ ડોટ બી ક્રોસ સી માટે માનાંકમાં એ એક્સ એ વાય એ ઝેડ, બી એક્સ બી વાય બી ઝેડ, સી એક્સ સી વાય સી ઝેડ આપણે કિંમત મૂકીશું. હવે માનાંકમાં -1 1 -1 1 1 1 -1 1 1 1 -1. હવે વિસ્તરણ કરીશું એટલે 1 -1 1 -1 1. પછી બીજા સ્તંભ માટે આપણે લઈશું એટલે 1 1 માટે એટલે પહેલો સ્તંભ અને ત્રીજા સ્તંભ માટે પહેલો સ્તંભ ને ત્રીજો સ્તંભ લઈશું આપણે એટલે 1 ઇન્ટુ -1 1 ઇન્ટુ 1 એટલે અહીંયા 1 આવશે. અહીંયા એ -1 નહીં આવે, અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે. પછી ત્રીજા સ્તંભ માટે બીજો સ્તંભ, પહેલો સ્તંભ ને બીજો સ્તંભ લઈશું એટલે 1 ઇન્ટુ 1 -1 અને 1 એટલે આવી રીતે વિસ્તરણ થશે એટલે ઇક્વલ ટુ -1 1 ઇન્ટુ -1 એટલે -1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 -1 1 ઇન્ટુ 1 -1 અહીંયા 1 આવશે કારણ કે આપણે દેખો બીજા સ્તંભની વાત થઈ છે. અહીંયા 1 ઇન્ટુ -1 અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે એટલે +1 ત્રીજા સ્તંભ માટે પહેલો સ્તંભ ને ત્રીજા સ્તંભ લઈશું. ત્રીજા સ્તંભ માટે પહેલો અને બીજો સ્તંભ લઈશું. ત્રીજા સ્તંભ માટે પહેલો સ્તંભ ને બીજો સ્તંભ લઈશું. +1 1 ઇન્ટુ 1 -1 -1 હવે આપણે વિસ્તરણ કરીશું. દેખો માઇનસ પ્લસ થશે, -1 એટલે 1 ઇન્ટુ 1 થશે. -1 1 ઇન્ટુ 1 -1 અહીંયા દેખો અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે એટલે -1 એટલે -1 +1 1 ઇન્ટુ 1 દેખો 1 1 એટલે માઇનસ પ્લસ થશે. ઇક્વલ ટુ 1 -1 એટલે 1 0 0 -1 એટલે 0 થશે. -1 1 એટલે 0 થશે. -1 એટલે -2 થશે. -2 વત્તા 1 ઇન્ટુ 2 1 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 0 ઇન્ટુ એટલે 1 0 એટલે 0 -2 એટલે પ્લસ થશે. 2 વત્તા 2 એટલે 4 થશે. 2 વત્તા 2 એટલે 4. હવે બી ક્રોસ સી ઇક્વલ ટુ 4 આવશે. સદિશ બી ક્રોસ સી ઇક્વલ ટુ 4. હવે સદિશ એ માટે બી ક્રોસ સી અપન એ ડોટ બી ક્રોસ સી, સદિશ એ માટે સદિશ બી ક્રોસ સી અપન એ ડોટ બી ક્રોસ સી આપણે કિંમત મૂકીશું. હવે બી ક્રોસ સીની કિંમત મૂકીશું અને સદિશ એ ડોટ બી ક્રોસ સીની કિંમત મૂકીશું. હવે ઇક્વલ ટુ 2j વત્તા 2k અપન 4 ઇક્વલ ટુ 2 દેખો આમાં 2 કોમન નીકળશે, બેમાંથી 2 કોમન નીકળશે એટલે 2 કૌંસમાં j વત્તા k અપન 4 એટલે 2 ઇન્ટુ 2 એટલે 2 આવશે. અહીંયા 2 આવશે એટલે